ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં જંગમાં ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ મુદત પૂર્ણ થતા હવે ચૂંટણી તંત્ર ફોર્મ ચકાસણીની કામગીરીમાં પરોવાયું છે. મંગળવાર સવારથી કચ્છના તમામ તાલુકા મથકો પર ઉમેદવારો રજૂ કરેલા નામાંકન પત્ર અને સાથે જોડેલા દસ્તાવેજી આધારોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે હાથ ધરાઈ રહેલી આ કામગીરીમાં સરપંચ અને સભ્યપદના ઉમેદવારો, પેનલ પ્રણેતાઓ, સમર્થકોની હાજરીમાં ફોર્મ ચકાસણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર, રાપર, ભચાઉ, અબડાસા, નખત્રાણા, લખપત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પર ફરજ પરના ચૂંટણી અધિકારીઓ દ્વારા નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાઈ રહી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતો અને 241 વોર્ડ માટેની પેટા ચૂંટણી માટે કુલ 2977 ફોર્મ ભરાયા હતા. આજે તંત્ર દ્વારા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમુક પંચાયતોને બિનહરીફ બનાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ થયા છે. ફોર્મ પરત ખેંચવા માટે હજુ આવતીકાલ સુધીની મુદત હોય ખાટલા બેઠકો સાથે અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા રજૂ કરી સમજાવટના પ્રયાસો આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. જે ગ્રામ પંચાયતોમાં જૂજ ફોર્મ ભરાયા છે તેવી પંચાયતોને બિનહરીફ કરવા માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે. આવતીકાલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે, જેથી અંતિમ ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે.